શ્રી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના આગેવાનોનો આભાર માનું છું કે આજે રૂબરૂ મળીને જે કરમસદ માટે ગુજરાતની સરકારે શહેરો મોટા કરવા, નગરપાલિકા હોય ત્યાં મહાનગરપાલિકા બનાવી, એનો જે નિર્ણય કર્યો છે એના વિરોધમાં જે આંદોલન કરી રહ્યા છે એના માટે રૂબરૂ મળીને ચર્ચા કરી, એમનો હું આભાર માનું છું. સ્વાભાવિક છે કે કરમસદ એ શબ્દ નથી, સરદાર સાહેબનું નામ સંકળાયેલું છે. વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ એમનું નામ અહીં સંકળાયેલું છે. આ નામ કોઈ ગમ્મતવાળું નામ નથી જેને આખો દેશ બનાવ્યો. એવા સરદાર સાહેબને જો પોતાના વતનથી પણ જો સરકાર દૂર કરવા માગતી હોય અને કરમસદનું નામ ઇતિહાસમાં ભૂસી નાખવા માગતી હોય તો એ મને પણ મંજૂર નથી. ભૂતકાળમાં મેં ગુજરાત સરકારમાં એવું કીધેલું કે શહેરીકરણ બહુ મોટા નહીં વધવા જોઈએ, નહીં બનવા જોઈએ. 10 લાખથી મોટી નગરપાલિકા હોય એનાથી એને કેપ કરવી જોઈએ. કોર્પોરેશનો નવા નહીં બનાવવા જોઈએ અને નગરપાલિકા બનતી હોય એની લિમિટ પૂરી થાય 10 લાખની સંખ્યામાં બીજી નગરપાલિકા બનાવો, ત્રીજી નગરપાલિકા બનાવો. એટલે એડમિનિસ્ટ્રેશન એ ડિસેન્ટ્રલાઇઝ હોવું જોઈએ જેથી કરીને પ્રજાને વહીવટનો પૂરો લાભ મળે. અને કોર્પોરેશનની કોઈ જરૂરત નથી. પરાણે કોર્પોરેશન તમને બનાવો. હું તો વલ્લભ વિદ્યાનગર બી અલગ બનાવવાના મતનો છું, આણંદ બી અલગ તમે બનાવો. બીજા નવા જે શહેરો બને 10 લાખથી મોટી કેપ ન રાખો. અને જે રીતે બધા મિત્રો એક લાગણી સાથે અને એમાં સરદાર સાહેબની લાગણી સાથે જે આંદોલન કરી રહ્યા છે, ધરણા બાકીને બધા જે બીજા બધાને મળવું અને વાત સમજાવી, એમાં હું મારો સૂર પુરાવું છું. અને મિત્રોની અમારી અનુકૂળતા હશે ત્યારે હું એમની સાથે ધરણામાં ભાગીદાર બનીશ. એ કહેશે ત્યારે રાત્રે રોકાઈશ. અને આ જે વાત છે ગુજરાત સરકારના બહેરા કાને આગળ વધતા પહેલા રૂક જાવનો સંદેશો સમયસર મળે અને પ્રજાના માનસિક રીતે આના વિરોધી ન બને એનો સરકાર પોતે વિચાર કરે. સરકાર બધાની હોય, પાર્ટી તો આવવાની જવાની, એમાં પક્ષાપક્ષીથી પર સરકાર વિચાર કરીને કરમસદના નાગરિકોની, નગરપાલિકાના વિસ્તારના બધાની જે કંઈ માગણી લાગણી એને માન આપે તો સારું. જ્યારે આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરશે એમાં એ થશે, અમારો એમાં રોલ પ્લે કરીશું. જય સરદાર. देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप ज़रूर करें.